ઇતિહાસમાં પહેલીવાર અમારા પશુઓનો ભોગ લેવાયો છે। માલપુરના અને વિનાયકનગરના પશુઓ ગઈકાલે ધનકુવામાં ચારો ચરાવવા ગયા હતા, ત્યારે કોઈક જાનવરે બે પશુઓને મોતને ઘાટ ઉતાર્યા છે। આ પશુઓ મરવાથી માલપુરની જનતાને દુઃખની લાગણી છે। આ જવાબદાર આ પશુઓનો કોણ છે? તો આ જવાબદાર માલપુરના ફોરેસ્ટના અધિકારી છે કે જેમને 20 ફૂટનો રસ્તો હતો માલપુરથી ધનકુવા, એ ઈરાદાપૂર્વક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યાં સાયકલ, સ્કૂટર અને ફોર વ્હીલ પણ નથી જતી, અને જે ફોરેસ્ટરની અધિકારીની જે ગાડી આવે છે એ પણ ત્યાં જઈ શકતી નથી, અને ત્યાં જાળીઓ પણ મૂકવામાં નથી આવતી। તેના કારણે આ પશુઓનો ભોગ થયો છે। જો આવર જવર હોત, ફોરેસ્ટરની ગાડી ત્યાં આવતી જતી હોત તો આ પશુઓનો ભોગ ના થોત, પરંતુ આ ફોરેસ્ટના અધિકારીએ આ જાણી જોઈને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। એમને તોડ નથી થયો કે જે રસ્તાના બાજુમાં માલિકી જગ્યા પર જે ઈંટવાળો બનાવેલો છે અને બાજુમાં ખેતરો છે માલિકનો, પરંતુ એમને કોઈ તોડ નથી થયો, એમને પૈસા નથી મળ્યા, તેના કારણે એના ઈંટવાળાના બાજુમાં મોટા મોટા ખાડા કરી દેવામાં આવ્યા છે। ને ઈરાદાપૂર્વક આ વર્ષોથી રસ્તો હતો, એમને ઈરાદાપૂર્વક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। જે કન્યા માતાના મંદિરે જવા માટેનો પણ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। તેના કારણે આ મારા પશુઓનો ભોગ લેવાયો છે। આ તમામ જવાબદારી ફોરેસ્ટના અધિકારીની છે। અને હું લાલજી ભગત વિડીયોના માધ્યમથી કહું છું કે 18 તારીખે કન્યા માતાના મંદિરે અમે ધજા ચડાવવા જવાના છે। તો અમે જોઈએ છીએ કે ફોરેસ્ટના અધિકારીઓ અમને ડીજે સાથે કન્યા માતાના મંદિરે અમને જવા દેશે કે નથી જવા દેશે, એ અમારો પ્રશ્ન છે।